આજે દિયોદર માર્કેટ યાર્ડમાં વિવિધ પ્રકલ્પોનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શંકરભાઈએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાનું સહકારી ક્ષેત્રનું સંગઠિત માળખું દેશ દુનિયામાં બેમિસાલ છે. જલકલ્યાણની અનેક યોજનાઓથી છેવાડાના માનવીનું ભલું થશે તેવું હાજર સાંસદ શ્રી પરબતભાઈ પટેલે પણ જણાવ્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે આજે દિયોદર ખાતે નવનિર્મિત માર્કેટયાર્ડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ માર્કેટયાર્ડના મુખ્ય પ્રવેશદ્વાર, સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ, ભોજનાલય, ઓફિસ બિલ્ડિંગ અને ખેડૂત વિશ્રામગૃહનું લોકાર્પણ કર્યું હતું. તેમજ રિમોટ કંટ્રોલ દ્વારા દિયોદર માર્કેટયાર્ડના લોગોને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાનું સહકારી ક્ષેત્રનું સંગઠિત માળખું દેશ દુનિયામાં બેમિસાલ છે. ગલબા કાકાએ વાવેલું બનાસનું બીજ આજે વટવૃક્ષ બન્યો છે. પરોપકારનું કામ કરવાથી પુણ્ય જમા થાય છે. આપણે સૌએ નિષ્કામ ભક્તિથી, કર્મયોગથી સંસ્થાકીય માળખાને સમૃદ્ધ કર્યું છે. ઝીણું ઝીણું કામ કરીએ તો પરિણામ સારું મળે છે અને આશીર્વાદ અદ્ભુત હોય છે. બનાસકાંઠા જિલ્લો આજે સમૃદ્ધ બન્યો છે તેની પાછળ સૌની મહેનત અને પુરુષાર્થ જવાબદાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને દેશ દુનિયાએ સ્વીકાર્યું છે ત્યારે આપણે સૌએ તેમના વિકસિત ભારત સંકલ્પને સાકાર કરવા સહયોગી બનવું પડશે. આ પ્રસંગે સાંસદ શ્રી પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે પીએમ મોદીએ કૃષિ મહોત્સવ, ગરીબ કલ્યાણ મેળાઓ, કિસાન સન્માન નિધિ, નલ સે જલ ઉજ્જવલ યોજના, સુજલામ સુફલામ જેવી અનેક યોજનાઓથી છેવાડાના માનવીઓનું વિશેષ કલ્યાણ કર્યું છે. આજે કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક કલ્યાણકારી યોજના થકી દેશના દરેક વર્ગના લોકોના જીવન ધોરણ બદલાયા છે. આ પ્રસંગે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી શિવાભાઈ ભૂરિયા, શ્રી અનિલભાઈ માળી, એપીએમસીના દિયોદરના ચેરમેન માલાભાઈ ચૌધરી, ડૉક્ટર રેખાબેન ચૌધરી સહિત માર્કેટયાર્ડના ડિરેક્ટરશ્રીઓ, વેપારીશ્રીઓ અને ખેડૂતો આ પ્રસંગે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભોજનાલયનું કામ કર્યું, મને ખૂબ ગમ્યું અને આને ડૉક્ટર રસ લઈને તમે સારું કરી શકશો અને ખૂબ આગળ વધારો કામને. અને જમવાથી, ભોજનથી જે સંતોષ મળે છે ને એવો સંતોષ કોઈને કોઈ પણ બાબતમાં નથી મળતો. કોઈ પણ વ્યક્તિને કોઈ પૈસા આપો, બીજું હોય, કપડાં આપો, કંઈ પણ આપો, પણ ભોજનથી જે સંતોષ મળે છે સૌથી વધારે મળે. એટલે ભોજન સારું અને સાત્વિક તમે કરશો એવો મને પાકો ભરોસો પણ છે. એપીએમસીને હજુ વધારે કરવા માટે વેલ્યુ એડિશન કરવું પડશે. એક સમય હતો જ્યારે કોઈ જગ્યા નથી, સ્કોપ નહોતા, ત્યારે બધા ખેડૂતો માર્કેટમાં જ આવતા. પરંતુ હવે માર્કેટ એવા ડેવલપ થશે જે વેલ્યુ એડિશન. હવે પછીના માર્કેટો એ જ ડેવલપ થશે જ્યાં જે તે વસ્તુનું રૂપાંતર થતું હશે. ઊંઝા એટલા માટે બન્યું, ખાલી માલ લઈને આપતા તેને લીધે નથી થયું. તેના વેપારીઓએ ભરોસો ઊભો કર્યો. થરાદ એટલા માટે થરાદ બન્યું કે એના વેપારીઓએ ભરોસો ઊભો કર્યો અને વેપારીઓને એપીએમસીના નિયામક મંડળે ભરોસો ઊભો કર્યો.